વડોદરામાં પૂજ્ય વાગીશકુમારના મહારાજના હસ્તે પિનાકલ હોસ્પિટલમાં અત્યાધુનિક સ્પાઇન યુનિટનું લોન્ચિંગ કરવામાં આવ્યું. તબીબી ક્ષેત્રે ક્રાંતિ સર્જતા પિનાકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આજે એન્ડોસ્કોપિંગ નેવિગેટેડ સ્પાઇન સર્જરી યુનિટનો ભવ્ય પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાગીશકુમાર મહારાજશ્રીએ વિશેષ ઉપસ્થિતિ રહી આશીષ વચન આપ્યા હતા. મહારાજશ્રીએ ટેકનોલોજી અને માનવ સેવાના સમન્વયે બિરદાવતા હોસ્પિટલની આ પહેલને દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. પ્રખ્યાત સર્જન ડૉક્ટર શૈશવ શાહ દ્વારા સંચાલિત આ યુનિટ ટેકનોલોજીથી કરોડરજ્જુની જટિલ સર્જરી હવે વધુ સચોટ અને સુરક્ષિત બની શકશે. આધુનિક સારવાર પદ્ધતિ દ્વારા દર્દીઓ ઝડપથી પીડામુક્ત થશે. કાર્યક્રમમાં વડોદરાના તબીબો અને મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નમસ્તે, હું ડૉક્ટર શૈશવ શાહ, પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હું સ્પાઇન સર્જન છું. અમે લોકો આ નવું મશીન લઈને આવ્યા છે, જેનાથી અમે એન્ડોસ્કોપિક નેવિગેટેડ સ્પાઇન સર્જરી કરવાનું વિચારીએ છીએ. જે સ્પાઇન સર્જરી જે અત્યાર સુધી જે જટિલ સર્જરી છે જેના માટે બહુ બીક છે, એમાં સરસ રીતે સેફટી, પ્રિસિઝન અને એક્યુરસીથી આ સર્જરી થાય એ અમારો ધ્યેય છે. અને આ એન્ડોસ્કોપ બે ટેકનોલોજીને અમે મિક્સ કરીને આ સર્જરી કરવાનું વિચારીએ છીએ, એન્ડોસ્કોપી અને નેવિગેશન, જેનાથી પેશન્ટ આઉટકમ અને સેફટી વધી જાય, કોમ્પ્લિકેશન્સ ઘણા ઓછા થઈ જાય. એના માટેનો અમારો આ ધ્યેય રહેશે. અષ્ટમ વંદે જગદગુરુ. વડોદરા અલકાપુરીના આંગણે આજે એક ભવ્યાતિ ભવ્ય હોસ્પિટલમાં આવવાનો અવસર મળ્યો. સ્પાઇન સર્જરી માટેનું એક લેટેસ્ટ મશીન આ હોસ્પિટલમાં આવ્યું અને એનું ઉદ્ઘાટન કરવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. ડૉક્ટર શૈશવભાઈ, રક્ષિતભાઈ અને અક્ષિતભાઈએ જે ભગીરથ મહેનતથી આ સુંદર હોસ્પિટલનું કાર્યભાર સંભાળ્યું છે, ખરેખર મને લાગે છે કે આ બહુ અભૂતપૂર્વ આજની આ ઘટના છે. વડોદરાવાસીઓ આનો પૂરતો લાભ લઈને પોતાના જીવનને ધન્ય કરે એ જ મંગલ કામના અને અભ્યર્થના છે.